જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 6માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે બજાર. બરાબર. તો આ ચેપ્ટરની અંદર આપણે અગાઉના વિડીયોમાં આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો? તો અગાઉના વિડીયોમાં આપણે ઇજારાનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો. તો કે ઇજારો કોને કહેવામાં આવે? તો ઇજારો કે બજારની અંદર એક જ વ્યક્તિ વસ્તુનું ઉત્પાદન કરનાર અને એ જ વ્યક્તિ વસ્તુનું વેચાણ કરનાર હોય તેને ઇજારો કહેવામાં આવે છે. બરાબર. તેના જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી તેના વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેના લક્ષણો વિશે પણ વિસ્તૃતમાં અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે જે બજારનું વર્ગીકરણ છે એમાં અપૂર્ણ હરીફાઈનો બીજો પ્રકાર છે ઇજારાયુક્ત હરીફાઈ. તો એના વિશે અભ્યાસ કરવાના છે. તો ઇજારાયુક્ત હરીફાઈ, જેને ઇંગ્લિશમાં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહેવામાં આવે છે. તો ઇજારાયુક્ત હરીફાઈ કોને કહેવામાં આવે? તો કે ઇજારાયુક્ત હરીફાઈ. બરાબર. તો બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે, પરંતુ હકીકતમાં બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ હોય છે, જે ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારોનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. તો બજારમાં તો સંપૂર્ણ પૂર્ણ હરીફાઈ ન જોવા મળે, કાં તો સંપૂર્ણ પૂર્ણ ઇજારો પણ ના જોવા મળે, પરંતુ બંનેનું થોડું થોડું અસ્તિત્વ જોવા મળે તેને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે. કારણ કે વર્તમાન સમયની અંદર જોઈએ તો કે શુદ્ધ ઇજારો પણ જોવા નથી મળતો અને પૂર્ણ હરીફાઈ પણ જોવા મળે નથી. બરાબર. કારણ કે બંને વસ્તુ થોડી થોડી જોવા મળે, ધંધાની અંદર બંને વસ્તુ થોડી થોડી લાગુ પડે છે. તેથી તેને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે. તો અહીંયા પ્રોફેસર ચેમ્બરલિન છે એ ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા આપી છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. તો પ્રોફેસર ચેમ્બરલિનના મતે કે પૂર્ણ હરીફાઈ પણ ન હોય અને પૂર્ણ ઇજારો પણ ન હોય, પણ બંનેનું સહઅસ્તિત્વ સંકળાયેલું હોય ધંધાની અંદર, તો તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. ત્યારબાદ છે પ્રોફેસર રોબિન્સન. તો શ્રીમતી રોબિન્સનના મતે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. કે જો પ્રત્યેક પેઢી છે ઇજારદાર બનતી હોય અને સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. હવે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો છે. તો ઇજારાયુક્ત હરીફાઈનું પ્રથમ લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર. મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર. તો પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો કે વેચનારા હોય છે. બરાબર. એ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર છે એ અસંખ્ય ઉત્પાદકો, એટલે કે એક જ વસ્તુનું ઘણા બધા ઉત્પાદકો હોય છે, વસ્તુનું વેચાણ કરવાવાળા, અને વસ્તુનું ઉત્પાદક કરવાવાળા પણ ઘણા બધા બજારની અંદર જોવા મળે છે. એટલે કે અસંખ્ય હોય છે અને વેચનારાઓની સંખ્યા પણ અસંખ્ય હોય છે. તો ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. જ્યારે ઇજારામાં જોઈએ આપણે કે આગળ જોયું હતું આગળના ટોપિકની અંદર, ઇજારામાં એક જ ઉત્પાદક કરનાર હોય અને એક જ વેચનાર હોય. બરાબર. પરંતુ જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે, એનો અર્થ એમ થાય કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનાર ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં પણ મોટી સંખ્યામાં હોય છે. બરાબર. કે ઇજારાયુક્ત હરીફાઈની અંદર
ઉત્પાદકો છે અને વેચનારાઓ છે એ ખૂબ ઓછા પણ નથી અને ખૂબ વધુ પણ નથી, પણ મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળે છે. બરાબર, એટલે કે વસ્તુનું ઉત્પાદન કરનારાઓની સંખ્યા પણ વધુ હોય અને વસ્તુને વેચનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. બરાબર, જેથી ઇજારાયુક્ત હરીફાઈમાં તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું છે. શેનું તત્વ? તો કે હરીફાઈનું તત્વ છે એ મોટા પ્રમાણમાં સમાયેલું છે. બરાબર, કારણ કે બજારની અંદર ઉત્પાદન કરનારાઓની સંખ્યા વધુ હોય અને વેચનારાઓની સંખ્યામાં પણ વધુ હોય, તો કે જે વસ્તુ છે એ છે એની અંદર વેચાણ કરનારની અંદર હરીફાઈનું તત્વ જોવા મળે છે. તો આ હરીફાઈ શેના આધારે હોય? તો કે કિંમત છે એમાં ફેરફાર કરી શકે નહીં. બરાબર, પણ વસ્તુ છે એના જથ્થાની અંદર ફેરફાર કરી શકે, અથવા તો વસ્તુની ઉપર કોઈ સ્કીમ આપીને, અથવા તો વસ્તુ પાછળ એડ નથી આપણે જોતા ટીવીની અંદર ઘણી બધી એવી એડો આવે છે કે સામે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ડેટોલ સાબુનું. બરાબર, તો ડેટોલ સાબુની એડ આવે છે, એમાં ડેટોલ સાબુ હોય એમાં 99% કીટાણુને ડેટોલ સાબુ મારે છે. એની બાજુમાં બીજા સાબુની એડ હોય, એટલે કે કોમ્પિટિશન. બરાબર, એટલે કે કિંમત ઘટાડી નહીં શકે, પણ વસ્તુની પેકિંગ છે, પછી એની ગુણવત્તા છે, પછી ગેરંટી, વોરંટી, સર્વિસ, આ બધું છે કદમાં વધારો કરી શકે. બરાબર, તો આ બધી વસ્તુના પ્રલોભન આપીને છે એ વેચનારાઓ છે એ વસ્તુનું વધુ ઉત્પાદન કરતા હોય છે. તો એ શેના આધારે? તો કે હરીફાઈના આધારે કરી શકે છે. ત્યારે ખરીદનાર આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફાર લાવી શકતા નથી. જ્યારે ખરીદનારાઓની સંખ્યા છે એ બજારમાં અસંખ્ય છે, એટલે સામે વસ્તુ વેચનારાઓની સંખ્યા પણ વધુ છે અને સામે વસ્તુ ખરીદનારાઓની સંખ્યા પણ વધુ છે. તેથી આ જે ખરીદનારાઓ છે એ બજારની અંદર વસ્તુ ઉપર કોઈ વસ્તુની કિંમત છે એના ઉપર કોઈ પ્રભાવ પાડી શકતા નથી, કારણ કે વસ્તુની કિંમત છે એ તેના પુરવઠા અને માંગના આધારે નક્કી થતી હોય છે. બરાબર, તો ખરીદનારાઓ છે એટલે કે ગ્રાહકો વસ્તુની કિંમત ઉપર કોઈ પ્રભાવ પાડી શકે નહીં. જે કિંમત હોય બજારમાં ચાલતી હોય એમને સ્વીકારવી જ પડે. બરાબર, એટલે કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર પહેલું લક્ષણ જોયું આપણે કે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય. ત્યારબાદ બીજું લક્ષણ કે વસ્તુ વિભિન્નતા જોવા મળે. વસ્તુ વિભિન્નતા, તો કે વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ લક્ષણ છે. કારણ કે વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું. આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એકસરખી ન હોય પણ નજીવો તફાવત ધરાવે છે. આ બજારમાં વસ્તુઓ રંગ, રૂપ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે દ્રષ્ટિએ નજીવો તફાવત હોવાને કારણે તેઓ સમાન ગુણી કે એકસરખી વસ્તુ નથી તેવું બની રહે છે. વસ્તુઓ અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. બરાબર, તો વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ પણ અન્ય વસ્તુથી અલગ હોય. બરાબર, કારણ કે એનું સ્વરૂપ અલગ હોય, પેકિંગ અલગ હોય, એનો ગુણધર્મ, ગુણવત્તા આ બધું છે એ અલગ રાખવામાં આવે. બરાબર, કે બીજી પ્રોડક્ટ કરતાં આપણી પ્રોડક્ટ અલગ દેખાવી જોઈએ. તો શેના માટે? તો કે હરીફાઈની અંદર ટકવા માટે, અસામાન્ય નફો પ્રાપ્ત કરવા માટે, કે બીજી પ્રોડક્ટથી આપણી વસ્તુ છે એ વિશિષ્ટ દેખાવી જોઈએ. બરાબર, કારણ કે આપણે ટીવીની અંદર ઘણી બધી એડો આપેલી હોય છે. બરાબર, ઘણી બધી એડો આવતી હોય છે. આપણે આગળ સાબુનું ઉદાહરણ જોયું તો ઘણા બધા સાબુ છે, પછી નાની મોટી કોલગેટની ટૂથબ્રશ છે, કોલગેટ છે, આ બધી એડો આપતી હોય છે કે કમ્પેરિઝન કરતી હોય. એક જે એમની પ્રોડક્ટ હોય એની હોય અને બીજી જે અન્ય પ્રોડક્ટ હોય એની, કે આમાં
આટલા ટકા કદમાં વધારો, પેકિંગમાં, પછી જથ્થો, એની અંદર જે વસ્તુ હોય છે એના જથ્થામાં વધારો, પછી આના દ્વારા કીટાણુ મારે, એ બધી ઘણી બધી એડો આવતી હોય છે. તો એ છે એ ગ્રાહકને આકર્ષવા માટે એના પેકિંગની અંદર, પછી એની જે સર્વિસ પૂરી પાડે છે, ઇલેક્ટ્રિક વસ્તુની અંદર જોઈએ તો કે ગેરંટી વોરંટી આપે છે, બરાબર, તો એમાં વધારો કરી દેશે, પણ કિંમતની અંદર ફેરફાર કરી શકે નહીં. એટલે વસ્તુ વિભિન્નતા એટલે કેવું કે એક જ પ્રકારની વસ્તુ હોય, પણ એને છે એ બધા જે ઉત્પાદક કરનારાઓ છે એ અલગ અલગ ગુણધર્મમાં, ગુણવત્તામાં એની પ્રોડક્ટ છે એ બદલી નાખે, બરાબર, એનો કદ બદલી નાખે. એટલે કે બીજી પ્રોડક્ટ કરતાં આપણી વસ્તુ અલગ હોય છે, બરાબર. એવું દરેક વેચનારને હોવું હોય છે કે દરેક ઉત્પાદક કરનાર હોય અને વેચનાર હોય તેને કે એના કદ, સ્વાદ, આકાર, વજનની ગુણવત્તા છે એ એમાં ફેરફાર લાવીને વસ્તુનું વધારે વેચાણ કરી શકે છે, બરાબર. તો હરીફાઈમાં ટકવા માટે વસ્તુ અલગ પાડવી પડે, બરાબર. તો આ બધું આપણે ટીવીની અંદર રોજબરોજ જોતા હોય કે એડો ઘણી બધી આપેલી હોય, બરાબર, કે વેચાણ વધારવાના હેતુથી, કોમ્પિટિશનમાં ટકવા માટે, બરાબર, અને વધુમાં વધુ અસામાન્ય નફો પ્રાપ્ત કરવાના આશયથી વસ્તુ વિભિન્નતા જોવા મળે છે, બરાબર, બજારની અંદર, કે કિંમતમાં ઘટાડો કરી શકે નહીં, પણ વસ્તુનું પેકિંગ છે, પછી એની ગુણવત્તા છે એમાં વધારો કરી શકે, બરાબર. અથવા તો એનું જે વસ્તુમાં જે 100 ગ્રામ વસ્તુ આવતી હોય તો એને 120 ગ્રામ, એટલે એના કદની અંદર વધારો કરી દે, અથવા સ્વાદમાં એમાં વધારો કરીને વસ્તુ અલગ પાડી શકાતી હોય છે. તો બીજો પ્રકાર હતો ઇજારાયુક્ત હરીફાઈનું કે વસ્તુ વિભિન્નતા. હવે ત્રીજું આગળનું લક્ષણ છે પેઢીઓની મુક્ત અવર જવર. પેઢીઓની મુક્ત અવર જવર. તો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગોમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાઈ પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડી વ્યવસાય બંધ કરી જાય છે. આમ બજારમાં પેઢીઓની અવર જવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી, બરાબર. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈ પ્રવેશ કરે છે અથવા તો ખોટના કારણે નિકાસ કરે છે, પરંતુ લાંબા ગાળે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે, એટલે કે પેઢીઓની મુક્ત અવર જવર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર પેઢીઓની અંદર છે એ વિના મૂલ્યે નિયંત્રણ કરી શકે છે, એટલે કે વિના નિયંત્રણે પ્રવેશ કરી શકે છે અને નિકાસ પણ થઈ શકે છે. એટલે કે એને પેઢી છોડીને, ધંધો છોડીને જવું હોય તો જઈ પણ શકે છે, બરાબર. એટલે કે પેઢીઓ છે એ ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશી શકે અને નિકાસ પણ કરી શકે છે. એટલે કે નિકાસ એટલે કે ધંધો છોડીને જઈ પણ શકીએ છીએ. તો શેના કારણથી? તો કે અસામાન્ય નફાથી પેઢી પ્રવેશ કરી શકે છે, એટલે બરાબર, કે વધુ નફો પ્રાપ્ત કરવા માટે પેઢીઓની અંદર છે, એટલે કે ઉદ્યોગોની અંદર છે એ પ્રવેશી શકાય છે. અને ખોટ જવાના કારણે ધંધાની અંદર ખોટ જાય તો એ પેઢી છોડીને જતો પણ રહે છે, બરાબર. એટલે કે નિકાસ પણ થાય છે. એટલે કે અસામાન્ય ખોટ થાય અથવા તો જૂની પેઢી ઉદ્યોગ છોડી દે, એટલે કે ધંધો બંધ કરી દે. જૂની પેઢી ચાલતી હોય, બરાબર, ઘણા લાંબા સમયથી, તો એને ખોટ થવાના કારણે જે ધંધો છે એ છોડી દેશે. તો એના કારણે પેઢીઓની છે એ મુક્ત અવર જવર થતી હોય છે. આ મુક્ત અવર જવર છે એ માત્ર ટૂંકા ગાળાની અંદર જ થાય છે. લાંબા ગાળે આવું ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર.
કારણ કે લાંબા ગાળે છે એ ધંધામાં છે એ અનુભવી પેઢીઓ દ્વારા ધંધો ચલાવવામાં આવે છે. કે લાંબા ગાળીની જે પેઢી હોય તે અસામાન્ય નફો પ્રાપ્ત થતો જ હોય છે, તેથી તે પેઢી છોડીને જતો નથી. બરાબર, એટલે પેઢી છોડીને નિકાસ થતો નથી. જે ટૂંકા ગાળાની અંદર છે એ ઘણા પેઢીઓની અંદર ઘણા બધા જે ઉત્પાદકો છે એ પ્રવેશ કરી શકે અને ખોટ થવાના કારણે ધંધો છોડીને તો ધંધાની સ્થિતિ છે એ બગડવાને લીધે વ્યવસાય છોડીને જતા રહે છે. તો આમ બજારમાં પેઢીઓની અવર જવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. એટલે આવા હરીફાઈયુક્ત પૂર્ણ ઇજારાવાળા હરીફાઈયુક્ત બજારની અંદર પેઢીઓની જે અવર જવર છે એના ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. બરાબર, એ સ્વતંત્ર હોય છે, કોઈ પણ સમયે ધંધો છોડીને જતો પણ રહે છે અને ધંધાની અંદર પ્રવેશ પણ કરી શકે છે. એટલે કે એનો કોઈ પણ સમય નિકાસ થતો હોય છે. તો હવે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની અંદર છે એ પેઢીઓની મુક્ત અવર જવર હોય છે. બરાબર, ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈ પ્રવેશ કરે છે. કે પેઢીઓ છે એ ટૂંકા ગાળાની અંદર છે એ ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પેઢીની અંદર પ્રવેશ કરે છે અથવા ખોટના કારણે નિકાસ કરે છે. એટલે કે પેઢી છોડીને જાય છે. નિકાસ એટલે કે જવું. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓમાં ઉદ્યોગમાં અવર જવર છે એ આપોઆપ બંધ થઈ જાય છે. એટલે કે લાંબા ગાળે છે પેઢી લાંબા ગાળે ચાલતી હોય તો છે એની અંદર જે નફો છે એ સામાન્ય નફો છે એમને પ્રાપ્ત થતો હોય છે. તેથી જે પેઢીઓની મુક્ત અવર જવર થવાનું બંધ થઈ જતું હોય છે. કારણ કે જે ઉત્પાદક હોય એને વસ્તુમાં વેપારીઓ વેચનાર વસ્તુનું જે ઉત્પાદન કરે છે એના દ્વારા છે એને અસામાન્ય નફો પ્રાપ્ત થતો હોય છે. સામાન્ય નફો પ્રાપ્ત થવાથી પેઢીઓમાં મુક્ત અવર જવર હોતી નથી. બરાબર, ત્યારે પેઢીઓમાં આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગમાં પ્રવેશ બંધ કરે છે. આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી, તેથી પેઢીઓમાં ઉદ્યોગમાં પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તે ઉદ્યોગ છોડી જતી નથી. એટલે કે સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પણ ઉદ્યોગ છે એની અંદર જો ખોટ ન થતી હોય તો તે ધંધો છોડીને જતી નથી. બરાબર, ધંધાની અંદર ટકી રહેતી હોય છે. એટલે લાંબા ગાળે આવી સ્થિતિ જોવા મળતી નથી. ખાલી સમયના ટૂંકા ગાળાની અંદર પેઢીઓની મુક્ત અવર જવર થતી હોય છે. તો એ શેના કારણે? તો કે ધંધો બંધ થવાના કારણે. તો ધંધો શેના કારણે બંધ થાય? તો કે ખોટ આવવાના કારણે. બરાબર, નફો છે એ ખૂબ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય. એટલે સતત ખોટ આવતી હોય, નફો પ્રાપ્ત ન થતો હોય તો પેઢીઓની મુક્ત અવર જવર થતી રહે છે. બરાબર, તો છે તો આ ત્રીજું લક્ષણ હતું. બરાબર, ઇજારાયુક્ત હરીફાઈનું કે પેઢીઓની મુક્ત અવર જવર. આગળનું ચોથું લક્ષણ છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ, તો વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષણ અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવવાની ખાસ રકમો, શોરૂમ અને સેલ્સમેનની પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામો, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આમ વેચાણ ખર્ચ એ ઉત્પાદક ખર્ચનો ભાગ નથી. બરાબર, ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. વેચાણ ખર્ચ એટલે કે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વસ્તુનું વેચાણ કરવા માટે એની પાછળ જે વધુમાં વધુ ખર્ચ કરવામાં આવે તેને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. તો શેની પાછળ ખર્ચ કરવામાં આવે? તો કે એના પેકિંગ પાછળ. પછી એનો વાહન વ્યવહાર ખર્ચ હોય કે વસ્તુને એક જગ્યા એક સ્થળ ઉપરથી
બીજા સ્થળ ઉપર પહોંચાડવા માટે જે ખર્ચ કરવામાં આવે છે. તો વેચાણ ખર્ચ એટલે કે વસ્તુના વેચાણ માટે જે ખર્ચ થતો હોય તેને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. તો વસ્તુનું પેકિંગની અંદર સુધારા વધારા કરીને પછી વસ્તુની જે વાહન વ્યવહારનો ખર્ચ છે, પછી વેચાણ વેરો લાગવામાં આવે, પછી કમિશન, બરાબર, કમિશન છે એનો ખર્ચ પણ વેચાણ ખર્ચની અંદર સમાવવામાં આવે. પછી શોરૂમનો ખર્ચ, જેવો ઉત્પાદન વસ્તુનું વેચાણ કરવાનું છે તો એના માટે જે શોરૂમ બનાવવામાં આવે છે. પછી ઇનામો કે ભેટ, બરાબર, તો અલગ અલગ સ્કીમો દ્વારા જે ગ્રાહકોને આકર્ષવા માટે ઇનામો રાખવામાં આવે છે અથવા તો કોઈ ભેટ આપવામાં આવે છે. તો એ બધો ખર્ચ છે એ બધો ખર્ચ વેચાણ ખર્ચની અંદર સમાવી લેવામાં આવે છે. તો આ બધું શેના માટે કરવામાં આવે તો કે હરીફાઈમાં ટકવા માટે, બરાબર. તો હરીફાઈની અંદર ટકવા માટે છે એ આ બધા ખર્ચાઓ નાખીને વસ્તુનું છે એ ઉત્પાદન કરવામાં આવે છે અને વસ્તુ વેચવા માટે બજારની અંદર મૂકવામાં આવે છે. તો વેચાણ ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી, બરાબર. તો ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ એક વિશિષ્ટ લક્ષણ છે. આ લક્ષણ છે એ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ગ્રાહકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાના કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારા ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાઓના કારણે વસ્તુઓનો એક ચોક્કસ ઓળખ મળે છે અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ, નાવાના સાબુ વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. તો વેચાણ ખર્ચની અંદર જોવા જઈએ તો કે જે હરીફાઈમાં છે એ વેચાણ ખર્ચ છે એ વિશિષ્ટ લક્ષણ ધરાવે છે. એ હરીફાઈની અંદર ટકવા માટે છે ઉત્પાદકો છે એ વસ્તુ પાછળ છે એ કે મોબાઈલની અંદર જોઈએ, બરાબર, કે મોબાઈલની અંદર પણ ઘણી બધી એડો આવતી હોય છે કે વસ્તુ મોબાઈલની કિંમત એની એ જ હોય છે, બીજી ઘણી બધી કંપનીઓ હોય એના કરતાં, પણ એની અંદર છે કે અલગ અલગ મોબાઈલની અંદર ફીચર્સ આપીને પછી સિસ્ટમમાં વધારો કરીને પછી 2 કેમેરા હોય તો 3 કેમેરા આપીને, એટલે કે કિંમતમાં ફેરફાર નહીં કરી શકે પણ વસ્તુની અંદર ફેરફાર કરીને છે એ વસ્તુનું વેચાણ કરતા હોય છે વધારેમાં વધારે. એવી જ રીતે આપણે નાહવાનો સાબુ છે, કપડાં ધોવાનો સાબુ છે, એની પણ ઘણી બધી એડ આપણે જોઈએ છે રોજબરોજ ટીવીની અંદર કે 100% ગુણવત્તાયુક્ત વસ્તુ, બરાબર, કે આપણે કપડાં ધોવાનો પાવડર હોય તો એની અંદર આ પાવડર તમે વાપરો, ધારો કે વ્હીલ છે, નિરમા છે, આ બધા પાવડરો છે તો એ વાપરવાથી છે એ વસ્તુ જે કપડાનો મેલ છે, બરાબર, એ ઝડપથી દૂર કરી શકે, એટલે કે સહેજ પણ ડાઘ ના રહે. અને એની સામે બીજી પ્રોડક્ટ આપેલું કોઈ બીજી કંપનીની હોય તો કે આનાથી જલ્દી મેલ જતો નથી. એ રીતે ગ્રાહકને આકર્ષવા માટે જે અલગ અલગ બધી જાહેરાતો આપવામાં આવે છે, બરાબર. તો એ શેના કારણે તો કે વેચાણ વધારવા માટે. તો આ બધા જે ખર્ચાઓ છે એ બધા ખર્ચાઓ છે એ વેચાણ ખર્ચની અંદર સમાવી લેવામાં આવે છે. પછી એની કિંમત નક્કી થતી હોય છે, બરાબર. એટલે હરીફાઈમાં ટકવા અને ગ્રાહકોને આકર્ષવા માટે છે એ વેચાણ ખર્ચ છે એની અંદર બધા ખર્ચાઓ સમાવીને જે વસ્તુનું વેચાણમાં જે થતો ખર્ચ હોય તેને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. તો એમાં પેકિંગ, વાહન વ્યવહારથી માંડી વેચાણ વેરો, કમિશન, પછી જે વસ્તુનું વેચાણ કરવા માટેનું જે શોરૂમ અથવા દુકાન બનાવવામાં આવે એનો ખર્ચ, પછી જે ઇનામો અથવા ભેટ આપવામાં આવે ગ્રાહકોને તો એની પાછળનો જે બધો ખર્ચો છે એ વસ્તુના વેચાણ ખર્ચની અંદર સમાવી લેવામાં આવે છે. તો ચોથું લક્ષણ હતું વેચાણ ખર્ચ. હવે આગળનું 5મું લક્ષણ છે બિન કિંમત હરીફાઈ. બિન કિંમત હરીફાઈ. તો ઇજારાયુક્ત હરીફાઈનું 5મું લક્ષણ બિન કિંમત હરીફાઈ. તો ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં કિંમત
હરીફાઈની સાથે બિનકિંમત હરીફાઈ પણ જોવા મળે છે. આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારાઓ ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરે છે. આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણ બાદની વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓ ગ્રાહકોને આકર્ષે છે. આ પ્રકારનું બિનકિંમત હરીફાઈનું લક્ષણ આ બજારમાં જોવા મળે છે. તો બિનકિંમત હરીફાઈમાં તો કે ગુણવત્તા વધારી દે, જથ્થામાં વધારો કરી દે, જાહેરાતના માધ્યમ દ્વારા ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો જે કરવામાં આવે છે. તો બિનકિંમત એટલે કે કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે પણ વસ્તુમાં ફેરફાર કરે. તો વસ્તુમાં શેમાં? તો વસ્તુની ગુણવત્તા વધારી દે, બરાબર, પેકિંગ વધારી દે, જથ્થો વધારી દે, પછી જાહેરાતો ઘણી બધી જાહેરાતો આપીને ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરે અલગ અલગ માધ્યમો દ્વારા, ટીવી દ્વારા, પછી પોસ્ટર દ્વારા, પછી કોઈ પેપરની અંદર એડ આપીને કે ઓફર આપીને, ડિસ્કાઉન્ટ આપીને કે અમુક સિઝન પૂરતું, બરાબર. એ રીતે છે એ બિનકિંમત દ્વારા જે હરીફાઈ કરવામાં આવે છે, બરાબર, કે વેચાણ પછીની સેવાઓ દ્વારા ગ્રાહકોને આકર્ષે. તો વેચાણ પછી જે સેવાઓ આપવામાં આવે તો ઇલેક્ટ્રિક વસ્તુની અંદર ખાસ અથવા તો મોબાઈલ છે, ફ્રીજ છે, રેફ્રિજરેટર છે, તો એની અંદર છે કે ગેરંટી આપવામાં આવે, વોરંટી આપવામાં આવે. આ જે કંપની છે એ બધી સેવાઓ આપે છે. તો એ શેમાં સમાવેશ થાય એનો? તો કે બિનકિંમત હરીફાઈમાં. તો ઇજારાયુક્ત હરીફાઈની અંદર જે આપણે પાંચમું લક્ષણ જોઈ રહ્યા છીએ કે બિનકિંમત હરીફાઈ. તો બિનકિંમત હરીફાઈની અંદર છે એ કઈ રીતે વેપારીઓ છે એ ગ્રાહકોને કિંમતમાં ફેરફાર નહીં પણ વસ્તુની અંદર ફેરફાર કરીને વસ્તુનું વેચાણ છે એ વધારી શકે છે અને વધુમાં વધુ નફો પ્રાપ્ત કરી શકે છે, બરાબર. તો કિંમતમાં ફેરફાર ન થાય પણ એની સાથે એની સેવાઓની અંદર વધારો કરીને હરીફાઈમાં ટકી રહે છે, બરાબર. કારણ કે વસ્તુ છે એનું વસ્તુની અંદર જે બજારની અંદર જે વસ્તુનું વેચનારા છે એની સંખ્યા ઘણી બધી છે, ખૂબ મોટી સંખ્યાની અંદર વસ્તુ વેચનારાઓ વેપારીઓની સંખ્યા છે અને સામે વસ્તુનું ઉત્પાદન કરનારાઓની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. અને સામે જે વસ્તુનું ખરીદને કરનાર છે એટલે કે વસ્તુ ખરીદનાર છે ગ્રાહકો, તો એની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. તેથી બિનકિંમત દ્વારા હરીફાઈમાં ટકવા માટે આવી બધી સેવાઓ આપવી પડે છે. તો આ તો બિનકિંમત હરીફાઈ પાંચમું લક્ષણ. છઠ્ઠું છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. આ બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. આ બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મ અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી. તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ઊંચી અથવા નીચી હોય છે. આમ બજારમાં નજીકની અવેજી વસ્તુઓની કિંમતો એક સમાન હોતી નથી, બરાબર. તો સરવાળે આ એક એવું બજાર છે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદક કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે. આ ઉપરાંત આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે, બરાબર. તો બજાર અંગેનું અપૂરતું જ્ઞાન એટલે ખરીદનાર અને વેચનારાઓને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી, બરાબર. જે ખરીદી કરનાર છે એને પણ બજારનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી કે વસ્તુનું ઉત્પાદન ક્યાં થાય છે અને વસ્તુનું ઉત્પાદન કરતાં વસ્તુ જે વેચાણ કરવામાં આવે છે તો એની પાછળનો ખર્ચ છે, તો આ વસ્તુ પાછળ કેટલા ખર્ચાઓ અંદર એડ કરવામાં આવ્યા છે, તો એનું ગ્રાહકને સંપૂર્ણ જ્ઞાન હોતું નથી, બરાબર. તો એને ઘણીવાર છે એ વેપારી દ્વારા જે નક્કી કરવામાં આવે એ કિંમત છે એમાં કોઈ નજીવી કિંમતમાં ફેરફાર લાવી શકતા નથી. જે બજારની અંદર કિંમત ચાલતી હોય એ ચૂકવવી પડે છે. તો આ શાના કારણે? તો બજાર અંગેનું અપૂરતું જ્ઞાન હોવાના કારણે. એટલે ઘણીવાર જે વસ્તુનું વેચાણ કરતા હોય એમને પણ વસ્તુનું ઉત્પાદન ક્યાં થાય છે, કેવા પ્રમાણમાં છે, તો એનું પણ સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. તો
તો નજીકની અવેજીની તમામ વસ્તુઓનો ગુણધર્મ અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી. બરાબર. એટલે કે નજીકની વસ્તુ હોય અથવા તો નજીકની પેઢી હોય તો નજીકનો જે બીજો વેપારી હોય એની તમામ વસ્તુઓના છે તો એ બીજો વેપારી છે એ વસ્તુને કેટલા પ્રમાણ કઈ કિંમતે વેચે છે, શું સેવા આપે છે, પછી તો એનું પણ સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. બરાબર. આમ બજારમાં નજીકની અવજવોની કિંમતો છે એ એક સમાન હોતી નથી. એટલે બજારની અંદર જોવા જઈએ તો કિંમતો છે એ સરખી હોતી નથી. દરેક વેપારીની અલગ અલગ કિંમત હોય છે. બરાબર. અમુક વેપારીઓ છે એ વેચાણ વધારવા માટે ઓછી કિંમતે પણ વસ્તુ વેચતા હોય છે, અને અમુક વેપારીઓ છે એટલે કે વધુ નફો પ્રાપ્ત કરવાના આશયથી થોડી કિંમત ઉપર છે બધો ખર્ચો સમાવીને થોડી વધુ કિંમતે પણ વસ્તુનું વેચાણ કરતા હોય છે. તો આ બધું સંપૂર્ણ જ્ઞાન છે એ ખરીદનારાઓ અને વેચનારાઓને પણ હોતું નથી, કારણ કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થતું હોય છે એ ઉત્પાદક છે એ તમામ ખર્ચાઓ સમાવીને વસ્તુ છે એ વેપારીને પહોંચાડતો હોય છે. તો કે એ પણ સામાન્ય એટલે કે વધુમાં વધુ નફો પ્રાપ્ત કરવાના આશયથી એ વસ્તુ છે એ વધુ કિંમતની અંદર વેચતો હોય છે. સરવાળે આ એક એવું જ બજાર છે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓને મોટી સંખ્યા હોય છે. એટલે કે વસ્તુનું વેચાણ અને ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યા કેવી હોય છે? મોટી. એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, વધુ પેઢીઓ હોય છે. ઉપરાંત આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુ એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. એટલે કે હરીફાઈ છે બજારની અંદર. અત્યારે વર્તમાન સમયની અંદર જોઈએ કે ટેકનોલોજીનો સમય છે, તો વસ્તુને વેચવા માટે વેચનારાઓ છે અથવા ઉત્પાદકો એ વસ્તુને અલગ અલગ જાહેરાતો પછી વિવિધ માધ્યમો દ્વારા, બરાબર, કે વસ્તુ પાછળ ગ્રાહકને આકર્ષવાના તમામ પ્રયત્નો કરશે. બરાબર. કારણ કે હરીફાઈની અંદર ટકવાનું છે, કારણ કે બજારની અંદર છે એ એક જ વસ્તુનું વેચાણ અને ઉત્પાદન કરનારા અનેક સંખ્યાઓ છે. અનેક પેઢીઓ અને અનેક વેપારીઓ દ્વારા વસ્તુનું વેચાણ થતું હોય છે. એટલે આમ એવી સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ બને છે. બરાબર. એટલે આ અંગેનું પણ સંપૂર્ણ જ્ઞાન છે એ ગ્રાહકોને હોવું જોઈએ અને વેપારીઓને પણ હોવું જોઈએ. બરાબર. ઉત્પાદક છે એને વેચનારાઓનું અને ગ્રાહકોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, અને વેચનાર છે એને ગ્રાહકોનું અને ઉત્પાદકનું, અને ગ્રાહક છે જે ખરીદનારા વસ્તુને એને વસ્તુનું ઉત્પાદન કરનારનું અને જે વેચનાર છે એને બજારની સ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. બરાબર. તો આજે આપણે ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યા જોઈ અને એના જે 6 લક્ષણો વિશે ચર્ચા કરી. બરાબર. તો આ પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના લક્ષણો છે. હવે આગળનો પ્રકાર છે છેલ્લો કે અલ્પહસ્તક ઇજારો. બરાબર. તો અપૂર્ણ હરીફાઈનો ત્રીજો પ્રકાર છે અલ્પહસ્તક ઇજારો. એ આપણે આગળના વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. બરાબર. તો ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.